ચમસો બધા કેમ છો બધા? હાલ આવું છે. આ છે આપણી માતૃભાષાના જુદા જુદા ટેસ્ટ. મિત્રો, જન્મ આપે તે માતા, અભિવ્યક્તિ આપે તે ભાષા અને આપણા મનને આપે વાચા તે આપણી માતૃભાષા. આજ તો સારું કોઈ કોમ જ નાખતું નહીં. લહેડ ખાઈ લઈએ. જોયું મિત્રો, આપણી માતૃભાષામાં કેટલી સાહજિકતા છે. આજે વિશ્વ માતૃભાષા દિવસે મારા સૌ મિત્રોને, મારા ભાઈ બહેનોને વંદન. આજના દિવસે મને ખલીલ ધનતેજુનો એક શેર યાદ આવે છે. વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી. મિત્રો, ભાષા એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડવાનું કામ કરે છે, યાને કે બાંધવાનું કામ કરે છે. ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ માતૃભાષા છે. માતૃભાષા એટલે બાળકને માતા દ્વારા પ્રાપ્ત થતી ભાષા, યાને કે પરિવારમાં બોલાતી ભાષા. એક અનુમાન મુજબ ભારતમાં 1652 જેટલી ભાષાઓ છે અને હાલમાં 1365 જેટલી માતૃભાષા છે. યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા 6000 થી પણ વધુ છે અને એમાં આપણી ગુજરાતી માતૃભાષા 700 વર્ષ જૂની છે. મિત્રો, ગુજરાતી ભાષાને બચાવવાના અનેક પ્રયાસો અને અભિયાનો વચ્ચે આજના તાજા સમાચાર વાંચીને ઘણું દુઃખ થયું. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતી માધ્યમની 475 જેટલી શાળાઓના પાટિયા પડી ગયા અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગુજરાતીમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નપાસ થાય છે. આનું કારણ મારા મતે આજના વિદ્યાર્થીઓમાં ઇતર વાંચનનો એટલે કે ગુજરાતી સાહિત્યના વાંચનનો અભાવ છે અને મોબાઈલના વળગણને કારણે લખવાનો અભાવ પણ થયો છે. આ બહુ વિચારવા જેવી વિષય છે. અને આ પ્રસંગે મને હરદ્વાર ગોસ્વામીનો એક શેર યાદ આવે છે. દૂધ નહીં તો પાણી દે, દૂધ નહીં તો પાણી દે, ડોલ મને ક્યાં કાણી દે. દૂધ નહીં તો પાણી દે, ડોલ મને ક્યાં કાણી દે, તક તકતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે આજે આપણે માતૃભાષા દિવસ નિમિત્તે કેટલાક શબ્દોની જોડણીઓ જોઈ લઈએ. ચાલો ત્યારે મિત્રો જુઓ, આજે આપણે કેટલીક અગત્યની જોડણી અહીંયા લઈએ છીએ જે વારંવાર પૂછાતી હોય છે. પહેલો શબ્દ છે ઓફિસ. અહીંયા અ ઉપર માતાજી આવે, ઊંધો માત્ર આવે અને ફને રસોઈ આવે. રેલવે, લ ને વ જોડવાનો નથી, ખાસ ધ્યાન રાખજો. રેલવે, રેલવે. હાઈસ્કૂલ, કની દીર્ઘ. જિંદગી, જને રસોઈ માથે મીંડું, જ ઉપર મીંડું છે, ઘણા દ ઉપર મીંડું કરે છે અને જીદંગી થઈ જાય છે. જિંદગી. રિસેસ મોટે ભાગે બધા ખોટું જ લખતા હોય છે. અહીંયા રને રસોઈ અને બંને સસલાના સ આવે. યુનિવર્સિટી, ખાલી ટીમાં દીર્ઘઈ આવે, બાકી બંને રસોઈ. પરિસ્થિતિ, બધી રસોઈ આવે. તો મિત્રો, માતૃભાષા દિવસથી આજે મેં નક્કી કર્યું છે કે વિદ્યાર્થીઓમાં થતી નાની નાની ભૂલોને ધ્યાને લઈ આપણે રોજ એક નાનો વિડીયો મૂકવાના છે. તો આ વિડીયોને જરૂરથી જોજો, લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વિનોદ જોશીના આ એક સાથે મારી વાત પૂર્ણ કરું છું. એ જ વાતથી ગજગજ ફૂલે છાતી મારી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી મારી, હું ને મારી ભાષા બંને ગુજરાતી. આવજો.